ઓહો રાજુભાઈ, શું વાત છે આ બધી? હે વાત છે. હા, કઈ વાત છે ભાઈ? તું તો હબ્બની ઠને ફરતી એ વાત તો પૂરી ભાઈ. જીરું હોય એટલે. હા, જીરું રહી ગયું ને નૈરું એટલે. એવું હોય તો બાપા જેવું હોય જીરું. તે પછી આમ હુકાણું નથી ને બહુ, તડકાનું હાલીએ કે નહીં હાલીએ? અમુક ક્યારે નહીં એટલે અમુક હાલી જાય. હા, લાગે છે બાકી તો થોડોક આંબો છે ભાઈ. તો ફાઇનલી ઠાર આવ્યો હોય ને એટલે બહુ ખબર ના પડે. અટાણમાં કોણ હોય? તો ભાઈ ફાઇનલી જીરામાં વાટ નાખી દીધો હે. ઝીણી ઝીણી અસર થઈ ગઈ છે. અમુક દાણા ખરાબ થયા છે, જો હવે ઝીણા પડી ગયા છે. અને થોડોક આંબો છે હજી, એટલે વેલેર ઉપાડ લઈ, કેમ કે જરકીની અસર છે. બાકી તવિયા પડે ને એટલે સુકાઈ જાય. ચા પીવો ઘણી કે વાર છે? રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા બ્લોગમાં. ફાઇનલી જીરામાં વાટ નાખી દીધો હે. અમારા બાઈ આવી ગયા વાટ કરાવવા. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીરામાં વાટ નાખ્યો તો ઘડીક વાર નીકળી. હા, બહુ એટલું બધું હજી સુકાણું નથી. એમ તો બેગ દી કદાચ પછી બહુ સુકાઈ જાય ને તો વધારે વહેમું લાગે. પાછું બટકે બહુ ટૂંકમાં ઉપરથી છે ને દાંડલી ભાંગી જાય. પાડ પડશે અટાણે. હા, પડું કઠણ નથી એકદમ. બહુ તો નથી કઈ કઠણ પડે એવું, પણ જોઈએ હવે તડકાનું. બપોર પછી ના એટલું સુકાણું નથી, કદાચ હાલે તો હાલે ને. હા, વેલું ઓછું થઈ જાય. આમ સુકાય ને ખીરી જતું હોય તો ના હાલે. એવું નથી. હા છે તે આંબા છે હજી. એમ તો લીલો દાણો ઘણો છે, પણ હવે એ છે ને હું બગડે છે. એટલી વાઢડીઓમાં કાર્યની અસર છે તે ઉપરના લીલા છે બધા કારા પડતા જાય. હવે ધીરે ધીરે બેગદીમાં કંઈક ઓછું થઈ જાય. લીલા કાઢ્યા. હા, અમુક હા. અવાર આવ્યો હે કાર્યો. વચમાં 2 વર્ષ નતો આવ્યો કાર્યો, પણ અવાર વરી પાછો લાગુ પડ્યો છે. આપણે એટલી વાટડીમાં છે, ઉપરના દાણા બગડ્યા છે. હાવ નથી એમ કે બધું બગાડ નાખ્યું. હા, ના રે ના, હવે ધીરે ધીરે એ 2-3 દી થાય ને તો ઉપર લેવું. હાલો તો ધીરે ધીરે જો કન્ટિન્યુ રાખી. એને હજી આજ ખૂટી નહીં રહી એમ કેતો તો દઉં. નક્કી નહીં, કંઈ કીધું જ છે. મેં કીધું કાલનો દી કરી લ્યો, પરમ દી આવી જાય પાસે. હા, પાછું હું બહુ જાજુ રહેતું ના હોય ને તો આવે. એ તો હમણાં વયા જાય. હા, પછી અમારે મજૂર વગરનું અમને ખાલું લાગે. હા, એ તો આવશે. હું એ જ કહેતો ને, ઉનાળે પાણી નથી, નકર હું અટાણીને દઈ દીધું હોય ને થોડુંક વીઘો 2 વીઘાને બકાલું કે તો એને જવું નથી. મને તો એમ કહેતો હતી કે 5-6 ભેહું કરી લ્યો ને આપણું કામ હાલ્યું રહે. એમ કહેતો હતો દઉં તો. હા, પાણી નથી ને જ લાચારી. રાજુ પી લે ને ચાલ, પછી જ લે. હું પીજે હો રાજુભાઈ. તું લઈ લે. મને હવે આરામ આવે. હવે હાલો ભાઈ ચા પીવા. અમે તો 2 મારી લીધી. જોઈ તારી જશે. મારી જ છે તે, બીજું કોણ મૂકવા આવે? હજી લે.
હાલો ભાઈ બપોર થઈ ગયા જો ઉપડું એ બધું ભેગું કરી લીધું છે 7 શેરા બનાવ્યા 7 હવે બપોરા કરવા જાઉં ઘેરે બપોર પછી મેળવીએ ને તો એટલી વાટડી લેવું લીલેરી છે ને એ તો બધું લીલું હજી કંઈ સુકાઈ જાય એવો કંઈ પ્રશ્ન નથી થયો પણ ઓલામાં છે ને કાર્યની ઝરકી વધતી જાય છે એટલે એ કદાચ ઉપડે ને તો વાંધો નથી હાલો બપોરા કરી આવી અહીંયા ગાડી રાખી ગયા છે જલાને તેડીને આવ્યા ને તઈ અહીંયાથી હાલીને વયા ગયા 1 કિલોમીટર આપણી વાડી આમ થાય છે શિવ મંદિરેથી ને તડકો પડે છે ધૂમ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં નહીં સ્વાગત છે ભાઈ તમારું મારા તરફથી તો અમે આવી ગયા હા સ્કૂલેથી આજ તો બુધવાર તો આપણે ઓફ કપડામાં દેખાય નહીં hay ને નકર યુનિફોર્મમાં દેખાય ને અમારે આવે છે કે બમ્બર ઓફર રજાઓનો હાલે છે હવેથી ચાલુ થઈ જાય 20 દિવસ ટૂંકમાં હોય ને એમાંથી અમારે 15 દી નહીં જવાનું થાય બોલો એવી રીતે હાલ ગઈ અમારે કેમ કે અમારી સ્કૂલ છે ને એ બોર્ડવાળા 10માવાળાનું કેન્દ્ર છે તો એમ લોકોને જ્યારે પેપર હોય તો અમારે તો રજા જ હોય અને અમે હોળી ધૂળેટીની રજા છે એટલે મિક્સમાં 14-15 દી જેવું થઈ જાય તો જોરદાર બમ્બર ઓફર આવ્યો છે અમને બધાને રજાનો મોસ્ટલી ટૂંકમાં કેવું થાય કે ઉપર સોમને મંગળ એમ 2 દી જ જવાનું થાય બાકી છે ને સોમવાર જાન મંગળવાર નહીં જાન બુધવાર જાન ગુરુવાર નહીં જાન એવી રીતે જ હાલીએ ટૂંકમાં એમ એવી રીતે ચકાડી ફરીએ બાકી 10માવાળાને બોર્ડ ચાલુ થઈ જાય તો કોઈ 10માવાળા આપણા બ્લોગ જોતા હોય તો બધાને બેસ્ટ ઓફ લક હાલો તો આમ બાજુ પપ્પા ને મમ્મી ગયા તા ખંભાળીએ તો અહીંયાથી પધારી ગયા હે ભાઈ કોઈલા ઘૂઘરા ખાવા હોય તો ઠીક આ હરખનો પાર નથી છોકરા હું મારું ડીશ મને આપણે ખંભાળીઓ કરી જઈએ છે યાદ આવી કે નકમ લઈ આવું નહીં આવું પણ આજ ગરીમ છું લેતો જાય છોકરા હરખાય જે ઉપર ખંભાળીએ શેર કરી લીધી બિલકુલ આ બાજુ મમ્મી ડીશ તૈયાર કરે છે મમ્મી તો બધી બોલીએ ને ઊંચામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો ખંભાળીએ ગયા હતા ને તે છોકરા માટે ઘૂઘરા બનાવજો 20 હા બનાવો અત્યારે ભાઈ દૂધ ભરીને આવી ગયો છું ને વ્યારું પાણી કરી લીધા હે મસ્ત મજાના દાળ ભાત ખાઈ લીધા છે અને અમારી સુરભીબેન વ્યારું નથી કર્યા કેમ કે એને ઘૂઘરા વધારે થઈ ગયા 3 ઘૂઘરા ખાઈ ગઈ 3 એવડા 3 હતા તે બધા થઈ ગયા હા બે તો નતર કે એક તો નતર અમારી સુરભીબેન વ્યારું નથી કર્યો પણ કાકડી ને ઘૂઘરા 3 ખાધા હે 3 ઘૂઘરામાં તો કાફી પેટ ભરાઈ ગયું છે એટલે વધારે થઈ ગયા છે એટલે કે વ્યારું નથી કરવું વીરેને નથી ખાધું વીરેન કે મારે હું અટાણે ખાવું ઈ મત કે ગમે એ રૂમમાં ખાઈ લે ને ખાવાનું મન હોય તો તઈ ખાવ ના હોય આ સુરબીને છે ને રોટે ખવાઈ ગઈ હોય તો એમ કે માર ન ખાવ ઓને મન મરે જાય કે મેં વ્યારું નથી હા એ બરાબર હવે ખાવું થોડીક વાર પછી ખાવું એને મારાથી કહેવાય ગયું કે ભાઈ હે ને હુવા ટાણા વ્યારું ના કરાય ટૂંકમાં વહેલું જમી લેવાય પછી થોડી ઘણી હાલચાલ કરવી પડે એમ ટૂંકમાં ખાઈ લીધા પછી તો એ કે હવે નથી ખાવું નકર એની પહેલાં એમ જ કીધું ને મારે કે હુવા ટાણા ખાવું અમારી બેન ગોકીનું ચાલુ બંધ કરે છે એને કંઈક લખવું છે હું લખવું એને ખબર નહીં આઈડિયા નહીં પૂછીએ આપણે શું લખવાનું હોય બેન ઝાંસીની રાણી ફેબ્રિક છે મહાભારતનું લખવું મહાભારતનું હે કે ઝાંસીની રાણીનું હે મહાભારત છે તો અટાણ સુધી તો શિવાજીનું હાલતું ને હા ઈ તો મને ગમે છે મને આવડે છે આ મને આવડતું નથી ધીરે ધીરે જ આવડે ઠીક હે લખી તો આવડે હા વાંચ્યા રાખો લખ્યા રાખો તો કઈ અને આ મને સનાતન ધર્મનું ને ઈ બધું બહુ ગમે એમ હા તાર મમ્મીએ જો વાંચે શીખાડજે કંઈક ઝાંસીની રાણી ને શિવાજી ને બધા શું હતા થઈ ગયા એ જરાક કહેજે અમને ફ્રી થાય ને તેદી કઈ અત્યારે હું ફ્રી નથી નહીં તો પછી આપણે મસ્તીનો આખો વિડિયો બનાવ્યો એનો જ હા હા કેદી આવતા ભમમાં
ના આને ઝાંસીની રાણીનું જે હજીનું ને એ બધું ખબર છે કા હા એ તો ખબર તો હોય ને ભણે હે તો થોડી ઘણી જ ખબર ના હોય એમ થોડી ઘણી તો આપણે હોય પણ એને આમ પૂરી ખબર કેમ કે મારો ફેવરિટ સબ્જેક્ટ છે હું 1 થી 8 ભણી લગભગ એમાં મેં ઝાંસી રાણીની બુક વાંચી ઝાંસી રાણી અને શિવાજી અને મહારાણા પ્રતાપ પ્રતાપ લઈ આવતી ને એ આ લઈ આવતી જોઈ હા સાચી સાચી તું એ સાચી અને એ સાચી મને ખબર હોય ને એ લઈ આવતી ઉમાંથી પણ ગેલેરી કેવાય શું કે મને ગેલેરી આવડે એ વિરન લઈ આવતો ને તો એવું આ ગેલેરી ની છે ઘણી વાર તો છોકરાને કેવું કરે હું લાઇબ્રેરીમાં રહી હા હું ટૂંકમાં દેતી પુસ્તકો અને રજીસ્ટરમાં અમે જ લખતા તે બધા છોકરા મોસ્ટલી એક જ નહીં બધા છોકરા એમ જ કરે લેવા ખાતર લઈ જાય પછી મૂકી દે પછી અમે એવું કાઢ્યું હતું કે એ બુક હોય ને એમાં આખી બુકમાં તું ગમે પ્રશ્ન પૂછી આવડવો જ જોઈએ ના આવડે તો ઓફિસમાં જવાનું આપણને નકર કોઈ પણ વાંચે જ નહીં ઠીક હા કોઈ ના વાંચે આ તો સાહેબ કહે એટલે છોકરા લઈ આવે એમ કે તો કે લઈને ટૂંકમાં એમ દઈ જવાની પછી આ એક ઉદે નથી વાંચતો લ્યો એમ ને એટલે નથી વાંચતો કાક વાંચું કંઈક બે એક પાન વાંચતું હા. સાચું આખી પૂરી કરતી મને ખબર એ તો જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી મૂકતી નહીં પાછી લઈ આવે એની બુક પાસે અઠવાડિયે બે ત્રણ ત્રણ વાર પણ ટૂંકમાં અધૂરી બુક ના ગમે કઈ એમ થાય આપણે અડધું વાંચ્યું વળી બીજી બુક પકડીને વળી એનું અડધું વાંચવાનું બરાબર છે કે આખું પૂરું કરવાનું બરાબર છે તો જ તમારા સપના પૂરા થાય તો પછી હા એમાં જ હોવું જોઈએ બધા એક બેન આગળથી કઈ અને બે જ વાર કરવાની કેટલો પૂછે ખબર એક એવડો ખોખો આવે એક એવડો ખોખો આવે એક આર્યો વાંધે એક ઓલા રૂમમાં એવડો ખોખો ભર્યો હા એક કબાટના બે ખાના હા. ભર્યા એવડો ખોખો ન્યા ઓલ એટલે તમે આખું આ બધું ભેગું કરો ને હા. ઓલ આખે આખો ભરાઈ હા એટલું ખોટું બોલાય ખોટું નહીં ખબર ને તેન મમ્મીએ કર્યું તો લારિયામાંથી તું કે આ કે બોલ 20 વસ્તુ એ નાની કરે આજે અમે કબાટના બે ખાના ભર્યા હાચું આખાનું ભર્યું હાચું વાં એક એવડો ખોખો ભર્યો હાચું એવડો ઠેલો ખેડાવવાને ખબર છે ને ભંગારીને ભલે ભાઈ શેતાર તારો હે ને એ ભંગારીને દેવા છે હે તારું ને તો હું દઈ દઈશ. એમ વાત છે હે તારું ને પૈસા માર લે 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 તો તારું છે નહીં સ્વીકારતો નથી પોતાનું હાલો મમ્મી હું કહું મારું હે હાલો મંગાવી દે તમારા આ ઈ છે ને તારું છે ને પછી એકા એકા ખોખા. એક અહીંયા ખોખો હતો ને આ બીજો ખોખો કેમાં આવ્યો ઇન્વેન્ટરમાં આવ્યો એ ભરી લીધો અને એક ખોખો વાંધો અને આમાં તો તમે ખીજાણી કે આ બીજા આર્યમાં કતારી કોઈ વસ્તુ હોવી ના જોઈએ જો એક આર્ય વાંધો રહ્યો હવે એમાંથી કઈ લાઇબ્રેરીની વાસે વેરું તો આવવું જોઈએ ને એટલો સામાન હોય પછી લેવું પડે ને કે એમાં બધું કિંમતી સામાન છે હું કોણ કે ઈ બધું નાખી દેવાય એવડી મોટર પડી અને કિંમત ભંગારી 10 રૂપિયા દે એને શું કરું 800 રૂપિયા નું આવ્યું હા એ તો ભાઈ એમાં જોઈએ ને આપણે પછી હવે પછી ભણવામાં થોડુંક ધ્યાન દેવું એમ નથી કે હાલ ને તારું એકલું એમ નથી તારા પપ્પા જેલમાં નું તે દિન પૂરા પી લો હાલો હાલો બોલો બોલો બોલા તારી મમ્મીનું મોઢું ખુલતું નથી એના હોઠ તતડી પડ્યા હે બ્રશ કહાણો ગયો હે હા બધું ભેગું થયેલ છે નકર એટલું ના તતડે હા તારા પપ્પા આજે હું તારા પપ્પા મમ્મી તાર પપ્પા એમ જેલમાં એમ તો ના કહેવાય તો તોય કહી દીધું હા કે હું તો આવી ને એટલા વર્ષ છે ઓલો એવડો ડબ્બો ભર્યો એમને ભર્યો ને ભર્યો. નવે નવો સ્ટીલનો ડબ્બો એની રાખ્યો ચૂંટવી લીધું અને એમાંથી આમ કરીને કોઈ દી કઈ કાઢ્યું નથી પણ ભરીને રાખવાનું એમ નહીં. કઈ નાખી નહીં દેવાનું રાખવાનું વેરું તો આવવું જોઈએ ને તું આવ્યા પછી મને નવીરીનો જ નથી થવા દીધો ઓલું કામ છે તું ને ઓલું કામ છે તું આમ ખાઈ જાઉં કોઈ દી મને વેરું આવવા દેતું હોય ને તો ભાઈ પણ એ ડબ્બો હું એવી રીતે દીધું નવે નવો ભર્યો આમ કરીને ઉગાડીને એમાંથી વસ્તુ કાઢી નથી કાઢી બોલો તે કાઢી હવે. તે કાઢી. પપ્પાએ હાલો સુપ્રીમ કોર્ટમાં જઈએ હાલો હાલો ભાઈ દોઢે મજાક મહિને બોલાવતા મસ્તી. જઈએ મજાક મસ્તી એક બાજુ પહેલા રાખે ભાઈ હાલો હવારે ઉપાડવું હે જીરું અને આજે બપોર સુધી ઉપાડ્યું હતું ને પછી અમે ખંભાળી વૈયા ગયા હતા ને પછી બાન રાજુભાઈ ગયા હતા તે 6 ક્યારા એક વાટડી ના આપણે મારક કોરા અહીંયા નીચલી કોરા લીધા હે પેલું છબકલ જવાનું એવું હોય હાથી બરાબર છે તમે જેના તા કઈ ના એમાં ગાંડી ખાઈ ગયો હતી
હા એ તો ભૂખ હોલ બી નહીં હે દાળ ભાત હે ખાઈ લે ને જાને થોડાક ખાવું તો કઈ નહીં. હમણાં ઓલું તો ખાઈ ખાઈને દાળ ભાત નીંદમાં મેળ આવતો હોય. હા ભાઈ સાચી વાત છે. હમણાં અમારે વિરેનભાઈ ને અમે છે ને વિવાડાનું ઝાપટું ઝૂપટું નથી. હવે આમ એમ થાય કે જાણે ક્યાંક વેલેરા વિવા આવે તો મજા આવે. કામ વીરુને તો તારીખ નક્કી થઈ ગઈ છે. આવે એ ઠીક છે એ કે મારે તે મિલિટરી નથી જતી હવે તો ભણવા જઈએ કે દી નથી જતું હા સેકન્ડ નથી જતી એમ જવાનું. વાહ ભાઈ ભાઈ ભણવાનું પેલા કરો. ભણવા થાવ ભણવું તો હા હવે જીવવા હોય ને અહીં ભણતો હોય તો હાલું કઈ યાદ રહીએ. રિસેસમાં ટાઈમ ના જાય. કે મામા કરી યાદ તો કરી લે ને કાં. મામાને ઘેરે જવાની ઉતાવળ છે ને ભાઈ સ્વાભાવિક છે હોવી જોઈ. અમારે વિરેનભાઈને જવાનું છે. બેનને ક્લબ લઈ ગઈ બેન નહીં જવાનું હે કીધી. એને તારે જાવું રજા ક્યાં હા એ તો મને દેખાડતી હતી. સુરભીને તો બહુ જ હજી બધી રજાઓ છે હમણાં ભાઈ. ટૂંકમાં એમ છે કે બોર્ડની પરીક્ષા અહીંયા આવે 10મા વાળાનું કેન્દ્ર હે ને મારી નિશાળ તો ટૂંકમાં અહીંયા પછી ઈ લોકોને બોર્ડનું જે દી પેપર હોય તે દી અમે ત્યાં ના રહી શકી કેમ કે અમે ત્યાં ભમ દેકારો બોલાવી એ એક્ઝામ ના કરી કે જે અમને કાઢ્યા નિશાળે છે. એટલે ટૂંકમાં કેટલા 15-20 દીમાં 4-5 દી જવાનું હોય બાકી બધી રજાઓ. હા 20 દિવસમાં 20-21 દિવસમાં એમાં 14-15 દીની રજાઓ છે બાકી દી જવાનું એક તો 5 દી જવાનું હે ભાઈ. 20-21 દિવસમાં 5 જ દી જવાનું હે બાકી બધી રજાઓ છે. એટલે સુરભીને એના કાકા બાબા મામાના લગ્ન છે. તારીખ શું છે? 7-8 તારીખમાં લગ્ન છે. એટલે ટૂંકમાં એ બધા વહેલા જવાની તૈયારીઓ કરે છે. મને તો બોલાવે છે મારી માસી નહીંતર મારે તો તમારો હથવારો દેવો તો તમને બોલે તમને બોલાવ્યા હાલો પૂગી જાય હા ગમતે. વાંચ્યું ભરી હા વિરેનને એકને રાખી દીધો એમ કીધું નથી પણ એને જ ખબર છે કે એ તો ધરાર આવશે ગમે એમ કરીને. એટલે એને ના કીધું. કઈ વાંધો નહીં ભાઈ હાલો મજાક મસ્તી. એક બાજુ સવારે જવું હે વહેલું વહેલું જીરું ઉપાડવા. સુરભીબેનને મૂકવા જવાનું હે ને કા કે રજા હે? કાલથી જ રજા ચાલુ થઈ ગઈ. સારું હાલો તો આપણે વહેલેરા કામ ભેગા થાશું. સવારમાં વહેલું જવું હે જીરું ઉપાડવા. અને આપણો ભાગ્યોની એના જીરું ઉપાડતા હતા ને ત્યાંથી લગભગ ફ્રી થઈ ગયો. નહીં થયું હોય તો કાલ સવારમાં હું એને તેડી આવવાનો છું. 2 જણાઓને આવી જવાનું હોય આપણા ટૂંકમાં. એના જે ભાગ્યા છે ને જોડી એ આવવાના છે જીરું ઉપાડવા. તો સવારમાં વહેલા લાગી જાય ને તો કંઈક વેગ થઈ જાય. તો હાલો આ સાથે આજના વિડીયોનો કરી દઈએ અહીંયા એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.